સાચું કહું મમ્મી, તારા જેવી મમ્મી કોઈને ના મળે. એટલે અમને મળી ગઈ ને એટલે. તું મારા વખાણ કરે છે કે મને વગોવે છે બેટા? ના મમ્મી, તારા વખાણ કરું છું. હા. આવી મમ્મી બધાને મળી જાય તો પછી ઘર સ્વર્ગ બની જાય ને. હા એ વાત પણ બરાબર છે. પણ શું છે કે છોકરો સારો છે. જે વસ્તુ તારી સાથે થઈ ને બેટા, એ વસ્તુ મીરા સાથે નહીં જ થાય, એનો વિશ્વાસ છે મને. સાચી વાત છે મમ્મી. જરૂર નથી કે બધા છોકરાઓ એક સરખા નીકળે. હોય ને ઘણા સારા પણ હોય, સમજુ હોઈ શકે. એ જ તો. જો મારી વાત સાંભળ, તું ઉપાધિ નહીં કર. એક કામ કર, તું જા અને છે ને આપણે શું કહેવાય, પૈસા તો આપ મને. હા, હું તને પૈસા આપું. તારા પપ્પા આવે એ પહેલા તું બહાર જા, ફટાફટ એને આપ અને આવી જા. હા, પણ તું મને આ નીચે આવ જલ્દી પૈસા લઈને. હા, મારી રૂમમાં તું આવ. કોઈને ખબર નથી પાડવાની કે આપણે આ પ્લાન ઘડ્યો છે. ઓકે, નહીં ખબર પાડો. અને જરા પણ બુદ્ધિનું પ્રદર્શન નહીં. હા મમ્મી યાર. હા, એટલે તારા પર વિશ્વાસ છે એટલે તો તને મોકલું છું. ચાલ તું આવ ફટાફટ મારી રૂમમાં. હું જાઉં છું. હા, મારી ઇનર ક્યાં ગઈ પણ? અલા મમ્મી, મારી ઇનર ક્યાં ગઈ પણ? તું ઇનર ને બાજુ પર મૂક અને અંદર આવ મારા રૂમમાં. આવું છું. લો, મળી ગઈ. લો ભગવાન,